રામ રામ ને સીતારામ બધાની જય ગાતાળ માતાજી. તમે બધા મજામાં? અમે બધા મજામાં. અટાણે આવ્યા અમે કિંદરખેડા મેલડી માતાજીનું મંદિરે. જો જય મા મેલડી, જય હો જય હો. આજ ભાઈ મેલડી માનો હુકમ છે આપણે આવ્યા જય મા મેલડી. બરાબર, મેલડી માતાજીનું મંદિર આવ્યા આપણે. જો જય મા મેલડી, જય હો. હવે ભાઈ નારિયેળ સુંદડી ને લઈને આવ્યા કઈમાં મેલડી માતાજી હાટું. દિવેલ શેઠ મોબત પર થયો. હા માથે ઉઠી. હું તો દીકરી મેલડી આવી. જો જય હો જય હો, જય મા મેલડી. બરોબર, રેડી. એવા મજા આવે ભાઈ ખરેખર. મેલડી માતાજીના હુકમ થયો તે આપણે એક શેઠ કંઈ નક્કી નહોતું ઓછીતાના નીકળે ગયા કાંઈમાં. તો મારી માએ પછી નારિયેળ ને અગરબત્તીઓને કરી દે ને પછી આપણી જાઉં શાંતિ મોહીને ઘરે. હા છે. જો થાકડાનો ભાઈ કંઈ ખબર ન પડ્યા. હા મારી માં ભેગી ખબર તો આપણે તો 100 કિલોમીટર કાપતા હોય એટલે થાકડો ન લાગે. આજ મારી માને ન લાગ્યો. હા મારે તો હરખું તો મારી માને મંદિરે આવવાનું. તો જે મેલડી ઠાણા દાતવાળી રિક્ષા તો છે, મારી કાંઈ રિક્ષા તો છે. હવે તો બરાબર મસ્ત આ ફૂલ જોઈ લો તમે. એવું મસ્ત હે સફેદ ગોટા. મહાદેવ 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 મહાદેવ. હર હર મહાદેવ. હાલો ભાઈ, આજ છે બ્લોગનો બીજો દિવસ. કેમ છો બધાય? મજામાં ના? અમે મજામાં છે ભાઈ. કાલે રામ રામ સીતારામ કરી લીધા બરાબર. એટલે મસ્ત તમને આપણે મેલડી માતાજીનું મંદિરે ગયા. એકદમ મજા આવી. કિંદરખેડા એનો હુકમ થયો તે આપણે ગયા બરાબર. એવું કંઈક છે વાલા. તો મસ્ત ગુલાબી ફૂલના જોઈ લ્યો. હદત ખરી ગયા જાશું તો જે એવું પછી કાલે મસ્ત ઉઘડીએ. ગુલાબી ગુલાબી ફૂલ રે. આ તો જો જાસૂદનો ખવડો થઈ ગયો આજ બરાબર. ફૂલ કયું લે થઈ જો તો મસ્ત ફૂલ ને ફૂલ. કેસરી ગોટા ઉકા ગયા પછી આવી છે નવા મસ્ત ને ભાઈ. મેં અટાણ સવારના પોરમાં 11 વાગે હે ને બપોરનો પોર કહેવાય. બપોર ઢોકળા હે ને બપોર પહેલાં 11 વાગે મેં ખડ વાઢી લીધો. એકદમ મસ્ત નીણ કરી દીધી બધાની. બે નીણ 3 નીણ થાય એટલી. જો એટલો ક્યારે વાઢી લીધો ને મોટું ખડ થઈ ગયું ને એકદમ ખાવાની મજા આવે. પાકે ગોતી ભૂરીની શિવાની ને ગંગાની એકદમ મજા આવે એવું બરાબર. એવું કંઈક છે ભાઈ. આકોર છે આપણે લહણ ને ઘઉંમાં આઠનું પણ છે ને ઘઉં દેખાણા 1 મિનિટ બરાબર.
ઘઉં દેખાડવા મસ્ત. કાલે આપણે દવા છાંટવાની છે ઘઉંમાં. અમારે ઘઉંમાં દવા છાંટવી ને. હા જો મસ્ત કહું કેવા 8મું પાણી આવું 9મું પાણી છે ને 9મું આપણે આ દવા છટાઈ જાય પછી ચાલુ કરવાનું છે. 1-2 દી જાય પછી મારીમાં કીકર છે એમાંથી એ આવે બરાબર. એવું કંઈક છે વાલા. હાકોર આપણી મારીએ ઘુમરા એકદમ મસ્ત હે એક નંબર. ને જાતો એક બકાલું મેથી વિથે પડી મૂરા પછી બીજું કાંઈ હતું ધાણા બીટ એક નંબર હાવ મજા આવે. ઘરનું બકાલું ડૂકે જ નહીં ખાવાનું બરાબર. હું કેમેરો 1 મિનિટ સાફ કરી લઉં. એવું કંઈક છે વાલા જો એવું કંઈક છે ભાઈ. આ એક ક્યારો તો આપણે પૂરો કરી નાખ્યો તો ખડનો. એવા બીજાનો વારો મેં લીધો બરાબર. એમાં ને કોક અહીં લીલું હતી ઉપડે જાય એટલું મારે શોખું કરવામાં જાય. ઝીણકા હાવ ઝીણકું ખડ હોય ને એને વાઢું એટલે હાવ માથે અસલ થઈ ગયું તે વાઢ્યું તે અસલ જ થાય ને લે એમ કંઈક છે બરાબર. શિવાની કામ કરે ભાઈ? શિવાની મસ્ત બેઠી બરાબર. એટલી ઘડીમાં 8 મિનિટનો બ્લોગ તો બની જ જવો જોઈએ. કેમ કે ઘૂમરા મારી ખા હી તો હાવ એ બેઠી જો આ ભૂરી એ ખડ ખાય હો એમાં પાકે ગુણ ને એટલે ખાય. કાતરે તો મૂકી દઈએ યો અમારે હખણી હે એ ભૂખો નથી કાઢ્યું હતી ને કાતરે ન મૂકે કાંઈ સીવાનું બેટા. એ શિવાની 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 હજી કોક આવવાનું છે મોજ કર્યો હમણાં પછી થોડાક દિન વાર છે હો. એમ કહ્યું નહીં ડાયરેક્ટ સરપ્રાઈઝ આવી ત્યારે ખબર પડી કે ભગરતભાઈ તો હજી લઈ આવ્યા. આવવાનું છે કંઈક નવીન પર લાગશે વાર આવશે મજા. મૂલી કામ કરે તું માં ઘણી ખુરશી બેઠી. હું અટાણ સુધી મોટરસાઇકલ ધોળવે ને લાંબુ ટેહ થેગો. એમાં જ થાય જ ને એમાં ખર્ચ થવાનું જ છે. મળે એ મૂલી ત્યાં એવું કે હું તપાસ કરલા ને લાલો ફોન ઉપાડતો ને હા. હાલો તો આજનો બ્લોગ આજે કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ મસ્ત મજાની કમેન્ટ કરી દીધો. તો સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.